ચોમાસું શરૂ થતાં જ જૂનાગઢના રોડ રસ્તા તેમજ ગટરની તકલીફો વધતી જણાય છે। એવામાં જાગૃત નાગરિક એવા એડવોકેટ ધર્મિષ્ઠા જોશીએ પણ પોતાનો અવાજ ઉઠાવી તંત્રને રજૂઆત કરી છે। નમસ્કાર મિત્રો, હાલમાં જે અત્યારે ટોપ ઓફ ધ ટાઉન ચાલી રહ્યું છે તે એ છે કે જૂનાગઢની સમસ્યા મહાનગરપાલિકા જે આપણને અવળો દરજ્જો મળ્યો છે મહાનગરપાલિકા કમિશનરનો, છતાં પણ જૂનાગઢની આમ જનતાને પાણી, લાઇટ, ગટર અને રોડ આની સુવિધા છે નથી। અત્યારે લોકો જૂનાગઢના વહીવટદારથી ત્રાહી મામ છે અને રોજ તમે છાપું ખોલો એટલે જોવા મળે કે જૂનાગઢમાં તમામ રોડ બંધ, જૂનાગઢમાં પાણી ગટરો ઓવરફ્લો, પાણી ભરાઈ ગયું છે અને ગમે ત્યાં તમારા જે નીચેના માણસો છે વર્ગ 4ના તે આવીને કામ કરી જાય છે। પાડોશીઓને આવવા જવામાં તકલીફ થાય, ગાડી કાઢવામાં તકલીફ થાય, હાલવા ચાલવામાં તકલીફ થાય, એને કાંઈ જોવાનું નથી। પાણી આવ્યું, ઓલા ખાડા ઊંચા કર્યા, એમાંથી ગારો કાઢ્યો અને ગારો ઉપર ઢગલા કરી અને નીકળી જાય છે। અને દરેક વોર્ડમાં મારી મુલાકાત મેં જોઈ અને દરેક વોર્ડની આ સમસ્યા છે। પરંતુ હાલમાં હું જે વોર્ડમાં ચૂંટણી લડેલી છું એટલે કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 14, હવે જે વોર્ડ નંબર 10 અને 14માં કોઈ પણ જે રહે છે તેને કાંઈ સમસ્યા હોય તો અવશ્ય મારી મુલાકાત કરે। હું તમારી વાત લખી અને હું કમિશનર સાહેબ સુધી પહોંચાડીશ, તમને લખી દઈશ। મારી ઓફિસ કાળવા ચોકમાં છે, સુપર ડિલક્સમાં પહેલા માળે, ધર્મિષ્ઠા જોશી એડવોકેટ। અને હું જ્યારે ચૂંટણી લડેલી હોઉં ત્યારે આ ચૂંટણીમાં તમોને ભલે મને મત આપ્યા એનો તમારો આભાર। અને મારું કહેવું એમ છે કે જ્યારે હું તમારી આગળથી મત લેવા આવેલી અને તમે મને ખોબલે ખોબલે મત આપ્યા એટલે મારે તમારું કામ હંમેશા કરવું જોઈએ, કારણ કે અમારી નૈતિક ફરજ છે। અને એના માટે હું આજે તમને કહેવા માગું છું કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 14માં કોઈ પણ માણસને કાંઈ કામ હોય આમ જનતાને તો અવશ્ય મારી મુલાકાત લે। હું જૂનાગઢ મહાનગરપાલિકાના કે કોઈ પણ સરકારી ઓફિસના કામ કરવા માટે તમારા માટે હું કાઢવામાં મારી ઓફિસ છે અને રેગ્યુલર હું તમને મારી ઓફિસે મળી શકું અને તમને ગમે ત્યારે કાંઈ જરૂરિયાત હોય તો હું તમને મદદ કરી શકું। માત્ર હું ખાવા પીવાનું ખવડાવી અને તમારા મત લેવા એવો મારો આશય નથી, કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે તો કાયદા કાનૂન અને ઓફિસની જરૂરિયાત હોય તમે મને મળી શકવા જોઈએ અને તમે મને કામ કરી શકવા જોઈએ। એના માટે હું તમારા માટે 24 કલાક છું જ। અને તમે ગમે ત્યારે તમારે વોર્ડ નંબર 10 અને 14માં કામ હોય તો અવશ્ય મને કહેજો।